મારી દીદી લગ્નની રાત્રે ઘર છોડીને ભાગી ગઈ હતી. પપ્પાએ તેનો કરિયાવર ઉપરના રૂમમાં ફેંકાવી દીધો અને તેને તારું મારીને બોલ્યા કે જો કોઈએ આ રૂમ ખોલ્યો તો તે મારું મરેલું મોઢું જોશે. ત્યારે ઘરના બધા સભ્યો ડરી ગયા અને ઘણા વર્ષો સુધી કોઈ તેની પાસે ગયું નહીં. એક રાત્રે પપ્પાને દૂધનો ગ્લાસ લઈને તે રૂમમાં જતા જોયા તો હું છુપાઈને પાછળ ગઈ અને જેવું રૂમની અંદર જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું નામ માનસી છે. હું અલ્હાબાદમાં રહું છું. મારી જિંદગી ખૂબ જ વિચિત્ર રીતે પસાર થઈ હતી કારણ કે મારે કોઈ બીજાની ભૂલનું દેવું ચૂકવવું પડ્યું હતું. અમે ભાઈ બહેન હતા, 2 બહેનો અને પછી એક નાનો ભાઈ. મોટી બહેન ખૂબ જ સમજદાર અને સુંદર હતી અને પપ્પાની આંખનો તારો હતી. મને પણ મારી બહેન રિયા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેથી હું તેના જેવી બનવા માંગતી હતી. જો તે લોટ બાંધતી તો હું પણ જીદ કરતી કે મારે પણ લોટ બાંધવો છે. તે રસોઈ બનાવતી અને પપ્પા તેના જમવાના વખાણ કરતા તો મારે પણ ગમે તેમ કરીને રસોઈ બનાવવી જ પડતી. આ જ મારી સૌથી મોટી ભૂલ હતી. પપ્પા અવારનવાર રિયા દીદીને કહેતા હતા કે તારે ખૂબ વિચારીને ડગલાં ભરવા જોઈએ કારણ કે તારા નાના ભાઈ બહેન તારી નકલ કરે છે. જોકે રિયા દીદી તો કોઈ ભૂલ કરી જ ન શકે, પણ સમયે સાબિત કરી દીધું કે આ બધો આપણો વહેમ હતો. દીદી પણ તો માણસ હતી અને માણસની ફિતરતમાં સાચું અને ખોટું બંને સામેલ હોય છે. જેમ કે મેં પહેલાં જણાવ્યું કે મારી બહેન ખૂબ સુંદર હતી. જેવી તેણે પોતાની ગ્રેજ્યુએશન પૂરી કરી કે ચારે બાજુથી તેના માટે માંગા આવવા લાગ્યા. એવું લાગતું હતું કે સંબંધીઓમાં હોડ લાગી છે કે તેને અમે જ અમારા ઘરની વહુ બનાવીશું અને તેઓ વગર કારણે અમારા ઘરના આટા ફેરા કરવા લાગ્યા હતા. પપ્પાએ વિચાર્યું કે જો મેં મારી દીકરી એક ઘરમાં આપી દીધી તો બીજા સંબંધીઓ વગર કારણે મારાથી નારાજ થઈ જશે. તેથી પપ્પાએ નિર્ણય લીધો કે જ્યાં કોઈ સંબંધી ન હોય, દૂર દૂર સુધી ઓળખાણ પર ન હોય, ત્યાં જ દીદીના લગ્ન કરીશું. ત્યારે કદાચ મારા પપ્પાને અંદાજો નહોતો કે તેઓ કેટલી મોટી ભૂલ કરવા જઈ રહ્યા છે. તેમને જોઈતું હતું કે દીદીની જિંદગીનો આટલો મોટો નિર્ણય લેતા પહેલાં તેમને પાસે બેસાડીને તેમના દિલની વાત જાણવાની કોશિશ તો કરે. તેમના માથા પર હાથ મૂકીને એકવાર તો પૂછવું જોઈતું હતું કે બેટા, તે પણ તારા ભવિષ્ય વિશે કંઈક વિચાર્યું હશે. મને જણાવ, જો દિલમાં કંઈ હોય તો. જો મારાથી શરમ આવતી હોય તો તારી મમ્મીને તારો રાજ જણાવી દે. પણ પપ્પાએ આ બાબતમાં ઘરના કોઈ સભ્યની મરજી જાણવાની સહેજ પણ કોશિશ કરી નહોતી. તેમણે બહાર કોઈની સાથે વાતચીત કરીને દીદીનો સંબંધ નક્કી કરી લીધો હતો અને પુરુષો વચ્ચે જ લગ્ન નક્કી થઈ ગયા હતા. એક દિવસ પપ્પાએ મમ્મીને આવીને કહ્યું કે મેં રિયાનો સંબંધ નક્કી કરી દીધો છે. તેઓ ખૂબ સારા લોકો છે, ખાધે પીધે સુખી અને અમીર ઘરના છે. આપણી દીકરીને ખુશ રાખશે. મમ્મી બિલકુલ ચૂપ રહી ગઈ હતી. ફક્ત મમ્મી પર જ નહીં, અમારા પર પણ વીજળી પડી હતી. અમે ત્રણેય ભાઈ બહેન એક રૂમમાં બેઠા હતા અને એકબીજા તરફ સવાલો ભરી નજરે જોઈ રહ્યા હતા કે આ શું થયું અને કેવી રીતે થયું. મમ્મી કહેવા લાગી, કપિલ, આ કેવી રીતે થઈ શકે? દીદી બિલકુલ વિચારમાં પડી ગઈ હતી. બીજા દિવસે મમ્મી અમારી બહેનોના રૂમમાં આવી હતી. મમ્મી કહેવા લાગી, રિયા, સરસ રીતે તૈયાર થઈ જજે. આજે છોકરાવાળા તને જોવા આવશે.
દીદી પોતાની ફરિયાદ રોકી શકી નહીં. તે બોલી, મમ્મી, મને પપ્પા પાસેથી આવા નિર્ણયની બિલકુલ આશા નહોતી. ત્યારે મમ્મી ચોંકી ગઈ. તેમણે રિયાનો હાથ પકડી લીધો અને કહેવા લાગી, મારી બાળકી, જણાવ, જો તને કોઈ બીજું પસંદ હોય અથવા કોઈએ તારી સાથે લગ્નનું વચન આપ્યું હોય, હું તને ખાતરી આપું છું કે જો તારી પસંદ સારી હશે તો હું તારા લગ્ન ત્યાં જ કરાવીશ જ્યાં તું કહીશ. દીદીએ નામાં માથું હલાવ્યું અને બોલી, ના, હું એવી વાત નથી કરી રહી, પણ ખબર નહીં કેમ મારા દિલને અજીબો ગરીબ શંકાઓએ ઘેરી લીધી છે. એવું લાગે છે કે આ સંબંધ મારા માટે ખુશીઓ નહીં લાવે, પણ મારું નસીબ બગાડી નાખશે. મમ્મી તો દીદીની વાત સાંભળીને જ તરપી ઉઠી. મમ્મી બોલી, આવી વાતો કરતા પહેલાં એ પણ ના વિચાર્યું કે માના દિલ પર શું વીતશે? તે લોકો દીદીને જોવા માટે આવી ગયા હતા. તેમાં એક વૃદ્ધ સ્ત્રી હતી અને એક જુવાન છોકરી હતી. તેમણે જણાવ્યું કે તેમની માં કોમામાં છે, તેથી દાદી અને બહેન આવ્યા છે. મમ્મી દીદી અને માનસીને પણ સાથે લઈ ગઈ હતી. છોકરાની બહેને દીદીને ખૂબ પ્રેમ કર્યો હતો. તે છોકરી પણ સારી લાગતી હતી. તેણે તો અત્યારથી જ માનસીને ભાભી કહેવાનું શરૂ કરી દીધું હતું. પછી જતી વખતે છોકરાની દાદીએ દીદી માનસીના હાથમાં પૈસા મૂક્યા હતા. સાચું કહું તો માનસી, મારા દિલને મોટી શાંતિ મળી ગઈ છે. તું જણાવ, રિયા, તારો શું અભિપ્રાય છે? દીદી તો શરમના માર્યા લાલચોળ થઈ ગઈ હતી. તેના ગાલ બિલકુલ લાલ થઈ ગયા હતા. દીદી બોલી, મમ્મી, મને આ સંબંધથી કોઈ વાંધો નથી. પછી તો જાણે અમારા ઘરમાં ખુશીઓનો માહોલ થઈ ગયો હતો. કોઈ જાણતું નહોતું કે આ ખુશીઓ ખૂબ જ જલ્દી ગમમાં બદલાવાની હતી. બધું જ બહુ સારી રીતે ચાલી રહ્યું હતું. કંઈ જ ગડબડ નહોતી. દીદી પણ ખુશી ખુશી દરેક વસ્તુમાં ભાગ લઈ રહી હતી. તે પોતાની દરેક વસ્તુ જોડે બેગમાં મૂકી રહી હતી. પોતાના ચપ્પલ પણ તેણે પોતાની પસંદગીના લીધા હતા. એટલું જ નહીં, પણ જાન માટે પોતાની મરજીનું પાર્લર પણ જાતે જ નક્કી કર્યું હતું. બધું જ સારું ચાલતું હતું. કોઈના મગજમાં એવો વિચાર પણ નહોતો કે દીદી પોતાના દિલમાં શું નક્કી કરીને બેઠી છે. ઘરના બધા બહુ ખુશ હતા. મેં તો અઠવાડિયા પહેલાં જ ઢોલકીની પણ વ્યવસ્થા કરી લીધી હતી. મમ્મીએ મને ના પણ પાડી હતી કે દીકરીઓના લગ્ન પર આટલા દિવસ પહેલાં ઢોલકી વગાડવામાં આવતી નથી. પણ હું ક્યાં માનું તેવી હતી. ઢોલકી અમે લોકોએ ખૂબ વગાડી અને દીદી ખૂબ એન્જોય કરતી હતી. બલકે પોતાની ફરમાઈશ પર પોતાની મરજીના ગીતો પણ ગવડાવતી હતી. મને તો એવું લાગતું હતું કે જો શરમ આડી ન આવતી હોત તો તે પોતે પણ અમારી સાથે બેસીને ગાવા લાગતી. ખેર, સમય પસાર થયો અને દીદીની જાનનો દિવસ આવી ગયો. દીદી ખૂબ મોંઘા પાર્લરથી તૈયાર થઈને આવી ગઈ હતી. તેણે પોતાનો મનપસંદ લહેંગો પહેર્યો હતો. થોડીવાર પછી જાન પણ આવી ગઈ હતી. મેં વરરાજાને જોયો તો મારું મોઢું ખુલ્લું જ રહી ગયું. વરરાજો તો ખૂબ જ સુંદર અને હેન્ડસમ હતો. તો વિચાર્યું કે જઈને દીદીને જણાવું કે તમારું નસીબ તો રાજકુમારી જેવું છે. હું દોડીને પોતાના રૂમમાં આવી તો ત્યાં દીદી નહોતી. હું હેરાન હતી કે હમણાં તો હું દીદીને અહીં છોડીને ગઈ હતી. હવે તે ક્યાં ગઈ? હું તેની શોધમાં મમ્મીના રૂમમાં ગઈ તો તે પણ ખાલી હતો. મારી ચિંતા વધી ગઈ હતી. હું જલ્દીથી બહાર આવી અને મમ્મીને શોધવા લાગી. મમ્મી મહેમાનોની ખાતરદારીમાં લાગેલી હતી. મેં મમ્મીનો હાથ પકડીને ખૂણામાં લઈ ગઈ અને કહ્યું,
મમ્મી, માનસી દીદી ક્યાં છે? મમ્મી બોલી, પોતાના રૂમમાં હશે. મેં કહ્યું, તે રૂમમાં પણ નથી. મમ્મીએ મારો હાથ ઝટકી દીધો અને બોલી, અહીં જ ક્યાંક હશે, પાછળ હટ, મને મહેમાનોને મળવા દે. તેવા અંદાજમાં વાત કરી રહી હતી જાણે તેમને કોઈ વસ્તુ ખોટી થવાની આશંકા જ ન હોય. ત્યારે મેં મમ્મીનો હાથ પકડીને હચમચાવી દીધી. હું બોલી, મમ્મી, મને ખૂબ ગભરામણ થઈ રહી છે. મમ્મી પણ ચોંકી ગઈ હતી. મમ્મી બોલી, તારી ગભરામણ તો હું દૂર કરીશ. મમ્મી મારી સાથે આવી. અમે દીદીને એક રૂમમાંથી બીજા રૂમમાં અને બીજાથી ત્રીજા રૂમમાં શોધતા રહ્યા, પણ તે ના મળી. મમ્મીના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. ત્યારે જયમાલાનો સમય થયો અને જયમાલા માટે અવાજ થવા લાગ્યો. તો પપ્પા રૂમમાં આવ્યા અને તેમની આંખો લાલ થઈ રહી હતી. કદાચ તેમને પોતાની દીકરીની વિદાયનું દુઃખ થઈ રહ્યું હતું. આટલામાં જ તેમની વહાલી દીકરી તેમની ઇજ્જતના લીરે લીરા કરી ગઈ. પપ્પા કહેવા લાગ્યા, જલ્દી માનસી દીકરીને લઈને ચાલો, ત્યાં જ જયમાલાનો સમય થઈ રહ્યો છે. મમ્મી રડતા રડતા બોલી, કપિલ, માનસી નથી મરી રહી. પપ્પા મોટી હેરાનીથી મમ્મી તરફ જોવા લાગ્યા અને બોલ્યા, શું મતલબ કે માનસી નથી મળી રહી? અહીં જ ક્યાંક હશે. મમ્મી રડતા રડતા બોલી, મેં ઘરનો ખૂણે ખૂણો શોધી લીધો છે. પપ્પા તો દિલ પર હાથ રાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. કમલા, હવે મારી ઇજ્જત તો ધૂળમાં મળી જશે. હવે કોઈ મને આ બદનામીથી બચાવી શકશે નહીં. તું જ જણાવ, હવે હું શું કરું? લોકોનો સામનો કેવી રીતે કરું? કેવી રીતે જઈને જાનૈયાઓને કહું કે જાન પાછી લઈ જાઓ, કારણ કે મારી દીકરીએ મારી ઇજ્જત નીલામ કરી દીધી છે. મમ્મી પણ રડીએ જ જતી હતી. બોલી, કપિલ, તમે પલંગ પર જઈને સૂઈ જાઓ. હું કોઈને કોઈ બહાનું બનાવું છું કે મારા પતિની તબિયત ખરાબ થઈ ગઈ છે. આવી હાલતમાં હું મારી દીકરીને વિદાય ના કરી શકું. પપ્પા બોલ્યા, કમલા, તારામાં આટલી હિંમત છે? મમ્મીએ પોતાના આંસુ લૂછતા કહ્યું, તમારી ઇજ્જત બચાવવા માટે કંઈ પણ કરી શકું છું. ત્યારે પપ્પા ચીસ પાડીને બોલ્યા, કાશ તે છોકરીઓને પણ સારા સંસ્કાર આપ્યા હોત. મમ્મીએ બધાની સામે જઈને કહી દીધું હતું કે મારા પતિને હાર્ટ એટેક આવ્યો છે. આવી હાલતમાં અમે અમારી દીકરીને વિદાય કરી શકતા નથી. તમારી મોટી મહેરબાની થશે કે આજે તમે લોકો જાન પાછી લઈ જાઓ અને પછી કોઈ દિવસ પોતાની અમાનતને ફેરા ફેરવીને સાદગીથી ઘરે લઈ જજો. ચારે બાજુ વાતો થવા લાગી હતી. મમ્મીએ પોતાની જાતને રૂમમાં બંધ કરી લીધી હતી. લોકો જાત ભાતની વાતો કરી રહ્યા હતા અને અમારી પાસે તેનો જવાબ નહોતો. તેથી અમે બધા એક જ રૂમમાં ભરાઈને બેઠા હતા. અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે માનસી દીદીના હાથે આવી બુરાઈ સહેવી પડશે. મમ્મી બોલી, કપિલ, આવી રીતે તો તમારી તબિયત ખરાબ થઈ જશે. બાળકો તમારી મદદ કરશે. પપ્પા બોલ્યા, તું તો વાત જ ના કર. કમલા, તને જો મારી આટલી ચિંતા હોત તો તારી દીકરીઓને લગામમાં રાખત. મમ્મી બિચારી ખૂબ શર્મિંદા થઈ રહી હતી. પપ્પાએ બધો સામાન છતવાળા રૂમમાં ફેંકી દીધો અને તેને તારું મારી દીધું અને બોલ્યા, આજ પછી જો કોઈ ત્યાં જશે તો તે મારું મરેલું મોઢું જોશે. ત્યારબાદ અમારા ઘરમાં એક વિચિત્ર પરિસ્થિતિ હતી. દરેક વખતે એકબીજાથી નજર છુપાવવા માટે
મજબૂર હતા. પપ્પા પણ અમારા બધાથી છુપાઈને રડતા હતા. જ્યારે તે નીચે આવતા તો બહુ થાકેલા લાગતા હતા. આંખો લાલ હોતી. મમ્મી કહેતી કે તારા પપ્પા આપણા બધાથી છુપાઈને છત પર જઈને રડે છે. અમને તો એવું લાગતું હતું કે દીદીના લગ્નનો કિસ્સો ખત્મ થઈ ગયો. પણ 1 મહિના પછી અમને છોકરાવાળા તરફથી ફોન આવ્યો હતો. અર્જુનની દાદી કહેવા લાગી, આટલા મહિના અમે તમારી સાથે વાતચીત ના કરી, કારણ કે અમે તમારાથી નારાજ હતા. જાનને તમે લોકોએ પાછી મોકલી દીધી હતી, પણ હવે ઠંડા કલેજે વિચાર્યું તો તમારી પણ કોઈ મજબૂરી રહી હશે. એવું પણ હોઈ શકે કે તમારી દીકરીએ આ સંબંધથી ઇનકાર કર્યો હશે અને તમે તમારી ઇજ્જત બચાવવા માટે કપિલની બીમારીનું બહાનું બનાવી દીધું હશે. જો એવી કોઈ વાત હોય તો અમને તેના પર કોઈ વાંધો નથી. જો તમે સારું સમજો તો તમે કપિલ સાથે સલાહ મસલત કરી અમને તમારી નાની દીકરીનો સંબંધ આપી દો, કારણ કે અમે ઘણા ઘરોમાં સંબંધ શોધ્યા, પણ તમારા બાળકો જેવી વાત ક્યાંય નહોતી અને અમને દરેક જગ્યાએ ભેળસેળ જ મળી. તમારું ઘર અમને ગમ્યું છે, તેથી અમે ઈચ્છીએ છીએ કે કોઈને કોઈ રીતે અમારો સંબંધ તમારી સાથે થઈ જાય. મમ્મી કહેવા લાગી, ઠીક છે, હું કપિલ સાથે સલાહ કરીને જણાવીશ. મમ્મીએ પોતાનો ફોન બંધ કરી દીધો અને મને પૂછવા લાગી, રિયા, તું કે તો સંબંધ મંજૂર છે? મેં મારા ખંભા ઉચક્યા અને કહ્યું કે દીદીના ગયા પછી પપ્પાએ જે રીતે મારું જીવવું હરામ કરી દીધું છે, મન નફરતની નજરે જુએ છે. હું ઈચ્છું છું કે દિવસથી રાત ના થાય અને હું અહીંથી ચાલી જાઉં અને ફરી અહીં પાછી ના આવું. મમ્મી મારા ગળામાં હાથ નાખીને રડવા લાગી. બોલી, બેટા, આપણા નસીબ જ એવા છે કે કોઈકની ભૂલની સજા આપણને મળે છે. તારી મા સાથે પણ આવું જ થયું હતું અને તારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. હું ઈચ્છું છું કે તારી તકદીર બદલાઈ જાય, પણ હું શું કર્યું? હું તો પોતે મજબૂર છું. અમારા હાથ બંધાયેલા છે. મમ્મી એટલી બધી તૂટી ગયેલી હતી કે મારે જ તેમની હિંમત બનવું પડ્યું. મમ્મીને કહ્યું, મમ્મી, તમે નારાજ ના થાઓ. બધું ભગવાન પર છોડી દો, સારું કરશે. હું ઉઠીને મારા રૂમમાં જતી રહી હતી, કારણ કે પપ્પાના ઘરે પાછા આવવાનો સમય થઈ ગયો હતો. આજે મારું દિલ અજીબ રીતે ધડકી રહ્યું હતું, કારણ કે આજે મારા નસીબનો ફેસલો થયો હતો. જેવો ઘરનો દરવાજો ખુલ્યો, હું મારા રૂમની બારીએ આવીને બેસી ગઈ. પપ્પા ઘરે આવ્યા. પપ્પાએ પહેલાં આમ તેમ જોયું અને આંગણું ખાલી જોઈને તેઓ દબાયેલા પગે રસોડામાં ચાલ્યા ગયા હતા. મને તેમના અંદાજ પર હેરાની થઈ. પછી થોડીવાર પછી જ્યારે રસોડામાંથી પાછા આવ્યા તો મને તેમના હાથમાં દૂધનો ગ્લાસ દેખાયો. પહેલાં આમ તેમ જોતા રહ્યા, જાણે તે કામ બહુ સાવધાનીથી કરી રહ્યા હોય. તેઓ રસોડામાં આવ્યા અને રસોડામાંથી એક ગ્લાસ દૂધ લીધું અને પછી ધીમેથી સીડીઓ ચડવા લાગ્યા અને પછી છત પર ચાલ્યા ગયા. હું બિલકુલ સદબદ બેસી રહી. આ બધું જે અત્યારે મારી નજરે જોયું હતું તે બધું શું હતું? આ બિલકુલ સામાન્ય વાત હતી, પણ પપ્પાના ખાનગી અંદાજે તેને ખાસ બનાવી દીધી હતી. મને પછી એ વાતની પણ ચિંતા થઈ કે મમ્મી પપ્પાના આવ્યા પછી રૂમની બહાર કેમ ના નીકળી, કારણ કે જ્યારે તેઓ કામ પરથી પાછા આવતા તો મમ્મી બધું છોડીને પપ્પા પાસે આવી જતી, તેમને જમવાનું પૂછતી અને પછી
તાજી રોટલી બનાવી આપતી. હું દબાયેલા પગે મમ્મીના રૂમમાં ગઈ તો ખબર પડી કે તે તો હજુ સૂઈ રહી છે. ખેર, પપ્પા અડધા કલાક પછી છત પરથી ઉતરી આવ્યા હતા. તેમની હાલત અજીબ થઈ રહી હતી. હું આ બધું મારા રૂમની બારીમાંથી જોઈ રહી હતી. મમ્મીએ પપ્પાને જણાવ્યું હતું કે આજે પેલા છોકરાવાળાનો ફોન આવ્યો હતો અને તેઓ હવે આપણી નાની દીકરીનો હાથ માંગી રહ્યા છે. તેઓ કહેવા લાગ્યા કે જો તમે અમને તમારી મોટી દીકરીનો સંબંધ ના આપી શકો તો અમને તમારી નાની દીકરીનો સંબંધ આપી દો. પપ્પાએ તે જ સમયે જમવાનું ઉપાડીને ફેંકી દીધું અને ગુસ્સેથી ગર્જના કરીને બોલ્યા. તેમને કેવું હતું કે મારી દીકરીના નસીબ હજુ એટલા ખરાબ નથી કે તમારા જેવા બેશરમ લોકોને સંબંધ આપી દઈએ. જ્યાં હું ચોકી હતી ત્યાં મમ્મી પણ દંગ રહી ગઈ હતી. મમ્મી બોલી, કપિલ, તમારી આ વાતનો શું મતલબ છે? શું તે લોકો સારા નહોતા? પપ્પાએ નામાં માથું હલાવ્યું અને કહેવા લાગ્યા, આજ પછી તેમનો ફોન આવે તો પણ ઉપાડતી નહીં. ત્યારે મમ્મી બહુ ગુસ્સે થઈને બોલી, તમને તો તમારી અકલ પર બહુ વિશ્વાસ હતો. તમે તો કહેતા હતા કે સ્ત્રીઓ ઓછી અકલની હોય છે. તો તમારાથી આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ ગઈ? અત્યારે તમે માનસીનો સંબંધ આવા લોકોમાં આપી દે જે ખરાબ હતા. પપ્પા આમ તેમ દરવાજા પછાડતા બહાર નીકળી ગયા હતા. મમ્મી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. તે બોલી, માનસી, તે મારી જિંદગી ખરાબ કરી દીધી. તને હું શું કહું? તે જેટલી વાર ઘરમાં હોય હું મારા રૂમની બહાર નીકળતી નહીં. મમ્મી તો હર વખત માનસીના દુઃખમાં ડૂબેલી રહેતી હતી. ભાઈ સ્કૂલથી ટ્યુશન અને પછી ક્રિકેટ રમવા ચાલ્યો જતો હતો. તે મોડી રાત્રે ઘરે પાછો ફરતો હતો. એવું લાગતું હતું જાણે તે પણ ઘરના માહોલથી ભાગવા માંગતો હોય. હવે અવારનવાર પપ્પાને મેં છત પર દૂધ લઈ જતા જોયા હતા. સમજમાં નહોતું આવતું કે તેઓ દૂધનો ગ્લાસ છત પર કેમ લઈ જતા હતા. હવે હું હર વખત આ વાતથી પરેશાન રહેવા લાગી હતી. આ કારણે મને ઊંઘ પણ નહોતી આવતી. હું આખો દિવસ માનસી દીદીને યાદ કરવા લાગી હતી. માનસી મારી બહુ સારી મિત્ર પણ હતી. કાશ તેણે આટલું ખોટું પગલું ના ભર્યું હોત. રાત બહુ ઊંડી થઈ ચૂકી હતી. આસપાસ કૂતરાઓના ભસવાનો અવાજ પણ આવી રહ્યો હતો. હું ઉઠીને મારા રૂમની બારીએ બેસી ગઈ ત્યારે મને કંઈક અજીબ મહેસૂસ થયું, જાણે કોઈ અમારા આંગણામાં ઘૂમી રહ્યું હોય. મેં ધ્યાન આપ્યું તો તે બીજું કોઈ નહીં પણ મારા પિતા હતા. હું ચોંકી ગઈ. પપ્પાની અંદરથી એવું લાગતું હતું જાણે તેઓ બહુ મજબૂર હોય. મને આજે તેમના પર બહુ દયા આવવા લાગી હતી. તે રૂમ જ્યાં પપ્પાએ દીદીનો કરિયાવર રાખ્યો હતો તે ખુલ્લો હતો અને તેમાંથી રોશની પણ આવી રહી હતી. હું આગળ વધતી ગઈ. દરવાજો ખુલ્લો હતો તેથી હું છુપાઈને અંદરનું બધું દ્રશ્ય જોવા લાગી. પણ આ જોઈ મારો આત્મા ધ્રુજી ગયો કે અંદર તો મારી દીદી બેઠી હતી અને પપ્પા દીદીને કોળીઓ બનાવીને ખવડાવી રહ્યા હતા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આ બધું શું થઈ રહ્યું હતું મારી તો સમજની બહાર હતું. પછી ઘણીવાર પછી પપ્પા બોલ્યા, તું મારી મોટી દીકરી નથી. માનસી દીદી બિલકુલ પપ્પા પર ચિલ્લાઈ ઉઠી. તેથી પપ્પા, તમે મારી સાથે આવું કરી રહ્યા છો કે હું તમારી ઓલાદ નથી? શું તમે આ ઘૃણાસ્પદ હરકત રિયા સાથે કરી શકત?
પપ્પા જલ્દીથી બોલ્યા, માનસી, હું તને બહુ પ્રેમ કરું છું, પણ તું જાણે છે કે હું આ ક્યારેય રિયા સાથે ના કરી શકત. માનસી દીદી રડવા લાગી હતી. તે બોલી, મારે કારણ જાણવું છે કે તમે મને આ રૂમમાં કેમ બંધ કરીને રાખી છે. પપ્પા બોલ્યા, તો સાંભળ, આજે મારી પાસે પણ બહુ સમય છે. હું તને બધું જણાવું છું. તું તો આખો દિવસ બેહોશ થઈ જાય છે, પણ આજે રિયા છે ને, તેની વહેલી જાગવાની આદતને કારણે હું ક્યારેય વધારે સમય છત પર રહી શકતો નહોતો. કારણ કે મને ડર હતો કે ક્યાંક તેને મારા પર શંકા ના જાય. રાતના આ સમયે બધા સૂતા છે, તેથી આજે હું તને બધું જણાવું છું. માનસી, અમે 2 ભાઈ બહેન હતા. એક હું અને એક મારાથી મોટી બહેન, જે મારાથી પૂરા 7 વર્ષ મોટી હતી. તેથી તેમના લગ્ન પહેલા થયા હતા. દીદીના લગ્ન પછી અમારા ઘરમાં બહુ શાંતિ છવાઈ ગઈ હતી. તેથી નક્કી કર્યું કે મારા લગ્ન જલ્દી કરીશું. તેમણે મારા માટે કમલાને પસંદ કરી લીધી અને અમારો સંબંધ પણ નક્કી થઈ ગયો. તે જ દિવસોમાં અમારા પર કયામત તૂટી પડી હતી. કારણ કે દીદી વિધવા થઈને ઘરે પાછી આવી ગઈ હતી. દીદી એકલી નહીં, પણ તેમના ખોરામાં 4-5 મહિનાની બાળકી હતી. તેમને ના પોતાની ખબર હતી, ના બાળકીની. મારી મા પણ વૃદ્ધ થઈ ચૂકી હતી, તેથી તે પણ તે બાળકીને સંભાળી શકતી નહોતી. કમલાએ તને હાથોહાથ લીધી અને તારા પર એટલો પ્રેમ વરસાવ્યો કે હું ભૂલી જ ગયો હતો કે તું મારી દીકરી છે કે ભાણી. તું જ્યારે બોલવા લાગી ત્યારે કમલાને તું મમ્મી કહેતી હતી અને તારી સગી માને ફૂઈ કહેતી હતી. હાલત થોડી સુધરી તો તારી મમ્મીનો સંબંધ શોધવા લાગ્યા હતા. દીદી એક છોકરાનું નામ પોતે જ લીધું કે મારા લગ્ન તેની સાથે કરાવો. પપ્પાએ મને ડ્યુટી સોંપી હતી કે તું તે છોકરાની તપાસ કરીશ અને મને જણાવીશ. તપાસ કરી તો તે છોકરો ફ્રોડ નીકળ્યો હતો. પણ જ્યારે મને એવો ખ્યાલ આવતો કે તું પણ ક્યાંક તારી મમ્મીના નકશે કદમ પર તો નહીં ચાલે ને, તો મારું જીવ હરામ થઈ જશે. તેથી મેં જલ્દી તારો સંબંધ શોધ્યો અને તારા લગ્ન નક્કી કરી નાખ્યા. જ્યારે છોકરાની માં કોમામાં હતી, પણ દાદી અને બહેન તો હાજર હતા ને, તો મેં વિચાર્યું કે ચાલો, વાંધો નહીં, આ લગ્ન જલ્દી થઈ જશે. ખબર છે પછી શું થયું? જે દિવસે તારી જાન આવી તે દિવસે છોકરાની મમ્મી સાજી થઈને જાનમાં આવી ગઈ હતી. અને તું જાણે છે કે તે કોણ હતી? છોકરાની માં મારી દીદી અને તારી અસલી માં હતી. એટલે કે તે છોકરો હકીકતમાં તારો ભાઈ હતો. હું આ બધું જોઈને બહુ પરેશાન થઈ ગયો. તેથી તને કહ્યું કે છત પર જા, મારી વાત સાંભળ. અને પછી મેં તને છતવાળા રૂમમાં બંધ કરી દીધી. મેં વિચાર્યું હતું કે સવાર સુધીમાં કમલાને બધી સચ્ચાઈ જણાવી દઈશ. પણ પછી ખ્યાલ આવ્યો કે મેં તારી માના લગ્ન થવા દીધા નહોતા અને તે ઘર છોડીને ભાગી ગઈ હતી. હવે તારા લગ્ન પણ થઈ શકે તેમ નહોતા. મને ડર હતો કે ક્યાંક તું પણ તારી માની જેમ ઘર છોડીને ભાગી ગઈ તો. તેથી મેં તને અહીં બંધ રાખી. એમ ના સમજતી કે પોતાની બહેનની દીકરીને કેદ કરીને મેં મારી ઓલાદને પ્રેમ કર્યો છે. જે દિવસથી તને મેં કેદ કરી છે, રિયા સાથે પણ મેં વાત કરવાનું છોડી દીધું છે. તેના પર પણ હું બહુ કડકાઈ બતાવું છું. માનસી દીદી જાણે એકદમ હોશમાં આવી ગઈ હતી. તે બોલી, જો હવે હું ઘર છોડીને ભાગી જાત તો તમારી ઇજ્જત ધૂળમાં મળી જાત. પણ તમે મને અહીં બંધ કરીને પણ તમારી ઇજ્જતને ધૂળમાં મલાવી દીધી છે. લોકો તો એવી જ વાતો કરતા હશે કે માનસી ઘર છોડીને ભાગી ગઈ છે. ત્યારે જ તો
જાન પાછી ગઈ છે. અત્યારે તેઓ બંને વાતો કરી જ રહ્યા હતા કે મંદિરમાં આરતીનો ઘંટ વાગવા લાગ્યો હતો અને પપ્પા બોલ્યા, માનસી બેટા, મને માફ કરી દે છે. હવે હું જઈ રહ્યો છું. હોઈ શકે કે કોઈની આંખો ખુલી જાય. હું જલ્દીથી આગળ વધી અને બોલી, હવે હું વધુ અત્યાચાર મારી દીદી પર થવા દઈશ નહીં. તેની મમ્મીએ જે ભૂલ કરી તેની સજા મારી દીદીને મળવા દઈશ નહીં. ભગવાન બધાને તેમની ભૂલની સજા આપે જ છે. તો તમે તેને જાતે સજા કેમ આપી રહ્યા છો? તમે આ બધું કેમ કર્યું દીદી સાથે? પપ્પા મારી વાતો સાંભળીને બિલકુલ ગભરાઈ ગયા. તેથી તેઓ જલ્દીથી નીચે ચાલ્યા ગયા. હું દીદીનો હાથ પકડીને નીચે લઈ આવી હતી. પપ્પા તે સમયે બહુ શર્મિંદા થયા હતા. સવારના નીકળેલા પપ્પા રાત્રે ઘરે પાછા આવ્યા. પછી અમે બધા ભાઈ બહેનોએ પપ્પા પર પોતાની અદાલત લગાવી હતી. મમ્મી જજ હતી. પપ્પા રડી રડીને બધા પાસે માફી માંગી રહ્યા હતા. દીદીએ જ પપ્પાને માફ કરવામાં પહેલ કરી હતી. પછી અમે બધાએ પણ પપ્પાને માફ કરી દીધા હતા. બધું ઠીક થઈ ગયું હતું. પપ્પાએ દીદીને પરવાનગી આપી દીધી હતી કે તે પોતાની માને મળવા લાગી હતી. બહુ જલ્દી તેની એક બહુ સારી જગ્યાએ લગ્ન થવાના છે. અમને આશા છે કે મુશ્કેલ સમય વીતી ગયો છે. આગળ ખુશીઓ જ ખુશીઓ છે. આ એક પ્રેરણાદાયી વાર્તા છે. પણ તમે લોકો આવું બિલકુલ ના કરશો. ઘર છોડીને બિલકુલ ના ભાગશો. તમે તમારા દિલની વાત તમારા મા બાપને જરૂર જણાવજો. હોઈ શકે કે તમારા મા બાપ પણ તમારી વાત સાથે સહમત થાય. મા બાપ સંતાનનું હંમેશા ભલું જ ઈચ્છતા હોય છે. ધન્યવાદ મિત્રો. મારી આ વાર્તા કેવી લાગી? લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય. ટેક કેર.